સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપ્યું છે તો ધારાસભ્ય અને મેયર વચ્ચે વિવાદ થયો હતો અને તું મેમે થઈ હતી, તેને લઈને હવે મેયરનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે તેમણે કહ્યું છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે, કોઈ મોટો ઇસ્યુ બન્યો નહોતો. સમગ્ર મામલે હવે મેયરનું નિવેદન સામે આવ્યું. કાળી ચૌદસ હજુ વાર છે, હજુ કકડાટ બાકી છે. અગાઉ ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ જ વિવાદ થયો નથી અને હવે મેયરનું નિવેદન સામે આવ્યું કે જ્યાં ઘર હોય ત્યાં કકડાટ હોય. ત્યારે મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય અને મેયર બંનેનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે હવે મેયરનું નિવેદન સામે આવ્યું. કોઈ વસ્તુની ચર્ચા થઈ નથી. સામાન્ય વાત હોય એ વાત થઈ હતી. કોઈ વસ્તુની એવી ચર્ચા થઈ નથી કે આ આટલો મોટો આપણે એનો ઇસ્યુ તરીકે આપણે એને લઈએ. કોઈ આમંત્રણમાં લઈને કોઈની હારે મારે વિવાદ થયો નથી. કોઈ મને દબાવવાની કોશિશ ક્યારેય કરી નથી. કોઈ વસ્તુ નહીં. ફોનમાં દબાવવાનું શું, ક્યાંય હું બોલી નથી. આ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. ખોટી વાત છે. રેકોર્ડિંગ હોય તો તમે સંભળાવી શકો છો. મને આપેલી જ છે લાગણી, તો મને આપેલી જ છે. લાગણીમાં ક્યારેય મને કોઈ કચાશ રાખી નથી. મારું માન પણ એટલું જાળવેલું છે મેયર તરીકે. એટલે આ પરિવારની વિવાદ શેનો પણ નથી. પરિવારની ભાવના સાથે જ્યારે પરિવારની હારે પરિવારની વ્યક્તિ વાતચીત કરતી હોય, આ બસ એ જ વાત હતી. એમાં આ ખોટો ઇસ્યુ છે એ મને કોઈ આમાં ખબર નથી. કોઈ વ્યક્તિગત મામલામાં હું કોઈનામાં પડતી નથી. પણ ટાર્ગેટ કોઈ થતું નથી. ટાર્ગેટ કરવામાં કોઈ અમને કરતા નથી. ટાર્ગેટ આ તો આપણી સામેની વ્યક્તિની કોઈ એવી ભાવના છુપાયેલી હોય કે રહેલી હોય કે એને ટાર્ગેટ કરવાના વિષયથી લઈને ઇસ્યુ બનતા હોય. ખરેખર ઠામ હોય તો વાસણ ખખડે, સંસારમાં ખખડે છે. ભાજપ છે પરિવારની જેમ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિરની મુલાકાત દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. તેમણે દિગ્વિજય દ્વાર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કર્યું હતું. રાષ્ટ્રપતિએ ગંગાજળ અર્પણ કરી સોમેશ્વર મહાપૂજન કરી અને દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે ધન્યતા અનુભવી. તેમની સાથે તેમની પુત્રી ઇતિશ્રી મુર્મુ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. કુલ 84 દરખાસ્તો આવેલી હતી, જે પૈકી મોટાભાગની દરખાસ્તો મંજૂર કરવામાં આવી. વર્કિંગ વુમન માટે મોટી અને મહત્વની હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ભાદર ડેમથી રાજકોટ સુધી પાણીની મોટી અને મહત્વની પાઇપલાઇન નાખવામાં આવશે. જ્યારે એક દરખાસ્ત અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવેલ છે. આગામી વર્ષમાં વિકાસના દ્વાર ખોલી નાખતી આ યોજનાઓને આજે મંજૂરી આપવામાં આવી. કુલ 84 દરખાસ્ત હતી. એમાંથી એક દરખાસ્ત આવક હતી કોર્પોરેશનની, જે પ્રદ્યુમન પાર્ક જૂની અંદર જે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ છે એમાં આવક અમને ઓછી દેખાતી હતી, જેથી કરીને અમે રિટેન્ડરમાં મોકલીએ છીએ. અને એક દરખાસ્ત છે એ વધુ અભ્યાસ અર્થે અમે પેન્ડિંગ રાખી છે. કુલ તમામ દરખાસ્તો જેટલી વિકાસ કામોની દરખાસ્ત હતી, રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે. અને આવનારા દિવસોની અંદર આ 418 કરોડના જે વિકાસ કામોને અમે મંજૂરી આપી છે, મોટા પ્રમાણની અંદર રાજકોટ શહેરની અંદર વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલ શહેર ભાજપ કાર્યાલયે છેલ્લા 2 વર્ષથી મિલકત વેરો ચૂકવ્યો નથી. મહાનગરપાલિકા સામાન્ય જનતાને પેનલ્ટી ફટકારે છે, પણ ભાજપ કાર્યાલય સામે ચૂપ છે. ભાજપનું કહેવું છે કે હજી આકરાણી થવાની બાકી છે અને પછી ટેક્સ ભરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ 150 ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર 2 માં આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતા પણ વધારેનું જે બાંધકામ છે, અમને જે માહિતી છે એ પ્રમાણેની આકારણી પણ નથી થઈ અને 2 વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવ્યો. કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી, એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે. એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે. જે વિષય કમલમ કાર્યાલયનો આપ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે, એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની કાર્પેટની આકારણી કરવામાં આવતી હોય છે. એ આકારણીને સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે. જામનગરમાં સીએ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સીડીસી ડિવિઝન પોલીસમાં વેપારી સંજય ચિતારાએ ફરિયાદ નોંધાવી છે. જીએસટી પોર્ટલ પર ભરવાપાત્ર રિટર્નમાં ખરીદ વેચાણના ખોટા બિલો બતાવ્યાની ફરિયાદ છે. ફરિયાદીની જાણ બહાર ₹3.70 કરોડ વેરા શાખાનો ઉલ્લેખ કરી વિશ્વાસઘાત કર્યો છે. જામનગરના સીડીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 2 ફરિયાદ દાખલ થયેલી છે વિશ્વાસઘાત બાબતની. જેમાં વિગત મુજબ જે ફરિયાદી છે પ્રદીપસિંહ લાલુભા જાડેજા, એમને ધરતી સેલ્સ કોર્પોરેશન નામની પેઢી હોવા અને એમના જે આરોપી છે એ સીએ, એમને ત્યાં સીએ તરીકે કામ કરતા અલ્પેશ પેઢડિયા, એમના વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી છે. જે ફરિયાદ મુજબ આશરે 2 કરોડ ને 93 લાખ જેટલી રકમના બોગસ બિલિંગ અને જે વેરા શાખ હોય છે એ વેરા શાખ બાબતને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે. સુરત શહેરની ચોક બજાર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી અને દુબઈથી સંચાલિત થતી ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. સુરત શહેરની ચોક બજાર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી અને દુબઈથી સંચાલિત થતી મિલન દરજી ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે. ગુજસી ટોક જેવા ગંભીર ગુના હેઠળ છેલ્લા 9 મહિનાથી આરોપી નાસા ફરતા હતા. આખરે પોલીસને સફળતા મળી. કતારગામ પોશ વિસ્તારમાંથી બંને આરોપી ઝડપાયા, જેમની પાસેથી પૈસા ગણવાનું મશીન અને અન્ય ગુનાહિત સાધનો તેમજ ચેકબુક, વિવિધ સ્ટેમ્પ્સ પણ મળી આવ્યા છે. 2 आरोपी जिनको हमने पकड़ा है उनके नाम दोनों भाई हैं और पहले का नाम है निखिल भाई दिनेश भाई मकवाना, की उम्र है 26 साल और दूसरे का नाम है प्रतीक भाई दिनेश भाई मकवाना, 20 साल. ये जो दोनों भाई हैं ये लोन कंसल्टेंसी का काम करते हैं. ये सूरत में सिद्धि विनायक अपार्टमेंट उदयनगर के रहने वाले हैं. उनका लेकिन जो मूल वतन है वो गोंडल राजकोट का है. इस पूरे रेड के दौरान जो मुद्दामाल बरामद हुआ है वह है 4 मोबाइल फ़ोन, 2 स्वाइप मशीन, 1 वाईफाई राउटर, 1 कैश काउंटर मशीन जिससे पैसे गिना जाता है, सीसीटीवी, स्टैम्प और कुछ चेकबुक्स. टोटल जो मुद्दा माल है उसकी कीमत है 3,08,000 रुपये. इन दोनों भाइयों के खिलाफ जो पास्ट ઝોન 3 લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસની સંયુક્ત ટીમે કતારગામના ઉદયનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આરોપીઓ 200 કરોડના ફ્રોડ કેસના મુખ્ય લીડર મિલન દરજીના સૂત્રધારો હતા. નિર્દોષ કે જરૂરિયાતમંદ લોકોને સસ્તામાં લોન અપાવવાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા. ત્યારે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછમાં નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તેમજ વધુ તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી છે. રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગર જિલ્લામાં લાંબા સમયથી શિક્ષકોની ઘટને કારણે શિક્ષણ વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાઈ છે. જિલ્લાના કુલ 10 તાલુકાઓમાં આશરે 1054 જેટલી શિક્ષક જગ્યાઓ ખાલી છે, જે માટે 728 જ્ઞાન સહાયક આજરોજ નિમણૂક આપવામાં આવી છે. પરંતુ ક્યાંક ખુશી તો કોઈ ભાવિ શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એવું છે કે જ્ઞાન સહાયક માટે ભેગા તો થયા છે પણ વ્યવસ્થાનો થોડો અભાવ છે. કહેવાય કે એક કારે 700 વિદ્યાર્થીને કારના હવારના બોરના લાઇનમાં આવીને ઊભા છે, વાહન પણ નથી અમુક સમયે પહોંચી શકતા અને અહીંયા આવ્યા છે. અને જ્ઞાન સહાયક વિશે કહેવું હોય તો અહીંયા બધા શિક્ષકોનું આજે એનું જ ભવિષ્ય આંધળું છે. કાયમી ભરતી સમયસર થતી નથી અને આજે જ્ઞાન સહાયકને છે કહેવાય કે વેકેશનનો પગાર પણ નથી આપવામાં આવતો અને વેકેશનમાં કરે તો કરે શું. સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમે આમ રોજગારી આપી, આમ રોજગારી આપી. આજે વિચાર કરો, મારી પાછળ આગળ કેટલા
કેટલા બેરોજગારો છે. જ્ઞાન સહાયક એટલે શું કે અત્યારે ટેમ્પરરી 11 માસના કરાર આધારિત શિક્ષણમાં લેવાના શિક્ષકો, કદાચ કોઈ શિક્ષક આવી ગયું તો તેને તાત્કાલિક પાછા રિમૂવ કરી દેવામાં આવે. આ બેરોજગારીનો નમૂનો છે. સરકાર આવા તાઇફાઓ બંધ કરે. લાગી રહ્યું છે રાજ્ય સરકાર આખું વર્ષ શિક્ષકોની ભરતી ચાલુ રાખે તેમ છતાં પણ શાળાઓની શિક્ષકોની ઘટ પૂરી નહીં થઈ શકે. કારણ કે ભાવનગરમાં 1054 જેટલી શિક્ષકોની ઘટ હતી ત્યારે વિદ્યા સહાયક તરીકે 325 શિક્ષકોની નિમણૂક આપવામાં આવી હતી. જ્યારે 729 જગ્યા જે છે તે ખાલી રહી હતી. તેની જ્ઞાન સહાયકની ભરતી હાલ ચાલુ છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના 10 તાલુકા, તે તાલુકાની અંદર 729 શિક્ષકોની ભરતીની જે ખોટ છે તે પૂરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 728 શિક્ષકો છે તે ફાળવવામાં આવ્યા છે. હાલ ભાવનગરની જે એવી સ્કૂલ છે તે આગળ હાલ ભરતી પ્રક્રિયા તે શરૂ છે. આપણી સાથે સીધા અધિકારી જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, કેટલી જગ્યા બાકી છે, કેટલા તાલુકા છે, કેટલી જગ્યા ભરવામાં આવશે? ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકાઓ છે અને 2 મહુવા અને ભાવનગર MSB એમ કરીને ટોટલ 10 તાલુકા અને 2 MSBમાં આપણે અત્યારે જ્ઞાન સહાયકને રિક્રુટ કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરી છે. આપણને રાજ્યમાંથી કુલ 728 જ્ઞાન સહાયકો અત્યારે ફાળવવામાં આવ્યા છે. એમાંથી અત્યારે ભાવનગર જિલ્લામાં કુલ 687 અને 42 MSB એમ 729 જગ્યાઓ છે અને એમને આજે શાળા ફાળવવાની કામગીરીનું અહીં હાથ ધરવામાં આવી છે. સર, વિદ્યા સહાયકની ભરતી તાજેતરમાં ગઈ. 1054 જગ્યા ખાલી હતી અને માત્ર 325 જગ્યા ભરવામાં આવી. શું કારણ છે આ રીતના? કેમ કે જ્ઞાન સહાયકોની બાદમાં પણ જરૂર પડી રહી છે. એટલે એ તો રાજ્ય સરકારની પ્રક્રિયાનો ભાગ છે. રાજ્ય સરકારમાંથી જેમ અમને વિદ્યા સહાયક ફાળવે છે એમ અમને શાળા ફાળવે છે. પણ રાજ્ય સરકારની નેમ એવી છે કે હવે જે નવું સત્ર પૂરું થાય ત્યારે એક પણ શિક્ષકમાં એક ક્લાસમાં એક પણ શિક્ષક ન હોય એવું ન બને. એટલા માટે અત્યારે આપણે તમામ 1 થી 5ની શાળાઓમાં જ્ઞાન સહાયક મૂકવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. 6 થી 8માં વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવશે. હજી ચોક્કસ જે રીતના નોડલ અધિકારીએ જણાવ્યું, પરંતુ સવાલ એ છે કે તાજેતરમાં જે વિદ્યા સહાયકની ભરતી થઈ ત્યારે 1054 જગ્યા ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગે સરકારને આપી હતી, પરંતુ ત્યાં આગળ શા માટે સંપૂર્ણ જગ્યા ભરવામાં ન આવી અને શા માટે 729 જગ્યા બાકી રહી છે. પરંતુ આવનારા સમયમાં પણ હજી જે શિક્ષકો નિવૃત્ત થશે તેની જગ્યા ફરીથી ખાલી રહેશે. માટે કહી શકાય કે સરકાર છે તે આખું વર્ષ જો શિક્ષકોની ભરતી ચાલુ રાખે તેમ છતાં પણ શાળાના ઓરડા છે તે શિક્ષકોથી વંચિત રહી શકે તેમ છે. જોવાનું એ રહ્યું કે વિરોધ પક્ષ હવે આને લઈને વિરોધ કરશે કે નહીં. સરકાર છે તે આવનારા સમયની અંદર કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે કે આમનામ જ્ઞાન સહાયકોના સહારે શિક્ષણ વિભાગ ચાલી રહેશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.